નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર નંબર 1નો પીવાયક્યુ જોઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે કેરીનું યોગ્ય રીતે લખાયેલ વૈજ્ઞાનિક નામ પસંદ કરો અને જેનું સૌ પ્રથમ વર્ણન એ કેરોલસ લિનિયસે કર્યું હતું. હવે દેખો, કેરોલસ કે લિનિયસે આ વર્ણન કર્યું, પણ એની અંદર એના ક્રાઇટેરિયા શું હતા? તો ફર્સ્ટ શું હતું કે ફર્સ્ટ જે બી લિપિ હોય એ કઈ તો લેટિન કે ઇટાલિકમાં હોવી જોઈએ. ઓકે. બીજું હતું કે જ્યારે તમે હસ્તલેખિત અગર એનું વૈજ્ઞાનિક નામ લખો છો તો એની નીચે શું અંડરલાઈન કરવી. ત્રીજો ક્રાઇટેરિયા એવો હતો કે જ્યારે નામકરણ કરવામાં આવે એટલે આપણે યાદ કરો કે જે દ્વિનામી નામકરણની વાત કરીએ છીએ, દ્વિનામી નામકરણ, તો એની અંદર દ્વિનામી નામકરણ કોને આપ્યું હતું? તો દ્વિનામી નામકરણ આપ્યું હતું કેરોલસ લિનિયસે. ઓકે. તો કેરોલસ લિનિયસે દ્વિનામી નામકરણ આપ્યું. એની અંદર જો કોઈ બી સ્પીસીસનું અગર નામકરણ કરવું હોય છે તો પહેલું સૌપ્રથમ શું આવશે? એની અંદર આવશે પ્રજાતિ, અને બીજું પહેલું આવશે એની અંદર પ્રજાતિ, અને બીજું નામ આવશે એનું જાતિ. અને આનું નામકરણ એટલે કે પહેલું શું આવશે? પ્રજાતિ, અને બીજું આવશે જાતિ. અને ત્રીજી ફોર્થ પોઈન્ટ હતો કે જ્યારે એનું નામકરણ કરી એટલે એ દરમિયાન જે પ્રજાતિ હોય એમાં પ્રજાતિમાં પ્રથમ લિપિ જે છે એ કેવી હોવી જોઈએ? તો કે કેપિટલ. ઓકે. અને જે જાતિની જે પ્રથમ લિપિ છે એ નાની લિપિમાં એટલે કે સ્મોલમાં લખવામાં આવે છે. ઓકે. બીજું કે જ્યારે હસ્તલેખિત કરવામાં આવે ત્યારે એને કઈ રીતે ક્રોસમાં લખવામાં આવે છે અથવા ટાઈપ કરવામાં આવે તો કઈ રીતે એનું નામકરણ ક્રોસમાં કરવામાં આવે છે. ફિફ્થ પોઈન્ટ એની અંદર એક્સ્ટ્રા આપણે એડ કરીએ તો શું હોય છે? તો કે એની અંદર જ્યારે નામકરણ એટલે કે પહેલું નામકરણ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે પહેલું પ્રજાતિ, બીજું હોય છે જાતિ, અને એના પાછળ જે વૈજ્ઞાનિકે એની શોધ કરી હોય એનું નામકરણ લખવામાં આવે. તો ચલો પહેલું જોઈએ કે મેન્જીફેરા ઇન્ડિકા. તો કે આ ક્રાઇટેરિયાની અંદર છે. ચલો કે મેન્જીફેરા ઇન્ડિકા છે, પણ શું કીધું છે કે આનું સૌપ્રથમ વર્ણન કોને કર્યું છે? કેરોલસ લિનિયસે. તો કે આની પાછળ કોઈ વૈજ્ઞાનિક નામ નથી, એટલે કે આ ઓપ્શન નહીં આવે. બીજો ઓપ્શન છે કે મેન્જીફેરા ઇન્ડિકા. પહેલા તો કે કેરીનું સાયન્ટિફિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે. તો મેન્જીફેરા ઇન્ડિકા કાર્લિન, આ બી નહીં આવે કેરોલસ. બીજું છે મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ. ઓકે. લિનિયસનું પણ કેવું છે? આ ક્રોસમાં છે. આ ક્રોસમાં નહોતો એટલે નહીં. એટલે કયો આવશે? મેન્જીફેરા ઇન્ડિકા. એટલે રાઈટ ઓપ્શન છે આપણો ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું આઈસીબીએનના નિયમોની વિરુદ્ધ છે? વિરુદ્ધ એટલે કે નિયમોના વિરુદ્ધ એટલે કે કયું એ ખોટું છે એ વાત કરવાની છે. તો પહેલું છે કે આજથી લખેલી વૈજ્ઞાનિક નામો નીચે રેખાંકિત કરવું. આપણે પહેલા જ ક્રાઇટેરિયા હમણાં ગયા ક્વેશ્ચનની અંદર જોયું કે નીચે રેખાંકિત કરવું, અંડરલાઈન કરવું. બીજું છે એટલે કે આ સાચો છે. બીજો છે કે દરેક જાતિનું સામાન્ય નામ અને ચોક્કસ પ્રત્યય હોવું જોઈએ. ઓકે. ત્રીજું છે કે વૈજ્ઞાનિક નામો લેટિનમાં છે અને તે ત્રાંસા હોવા જોઈએ. એ બી આપણે જોઈશું. અને છેલ્લું છે કે સામાન્ય અને ચોક્કસ નામો એ નાની લિપિથી શરૂ કરીને લખવામાં આવે છે. દેખો, હવે નાની લિપિ એટલે ધારો કે આપણે લખ્યું કે મેન્જીફેરા, એમાં મેન્જીફેરા શું હતી? કે પ્રજાતિ. ઓકે. અને ઇન્ડિકા, ઓકે, જે શું હતી? જાતિ હતી. તો એમાં મેન્જીફેરા, તો આને શું કીધું કે સામાન્ય અને ચોક્કસ નામો એમાં નાની લિપિથી શરૂ કરવાના. તો આ નાની લિપિથી શરૂ નહીં કરવામાં આવે. કયું? તો એની અંદર પેલું મોટી લિપિથી શરૂ કરવામાં આવે. એટલે કે આ વિધાન શું છે? એનું વિરુદ્ધ છે. એટલે કે આન્સર શું આપશે? ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ એની અંદર જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે કે નામકરણ એ ચોક્કસ સાર્વત્રિક નિયમો દ્વારા સંચાલિત થાય છે અને નીચેનામાંથી કયું નામકરણ નિયમો જે વિરુદ્ધ છે? હવે આની અંદર પણ નામકરણના વિરુદ્ધ જ પૂછવામાં આવ્યું છે. ઓકે. તો ચલો પહેલું છે કે નામો એ લેટિનમાં લખેલા અને ત્રાંસા છે. એ તો રાઈટ છે. બીજું કે હાથ દ્વારા લખવામાં આવે ત્યારે નામો રેખાંકિત કરવા. રાઈટ છે. ત્રીજું છે કે જીવશાસ્ત્રી નામ કોઈ પણ ભાષામાં લખી શકાય. દેખો, કોઈ બી ભાષામાં જીવશાસ્ત્રીનું નામ લખી શકાશે નહીં. એની અંદર લેટિન ઇટાલિકની અંદર લખવામાં આવશે. એટલે કે આ એના વિરુદ્ધ છે.
અને છેલ્લું છે કે જીવશાસ્ત્રીય નામો પ્રથમ શબ્દ પ્રજાતિ અને પ્રજાતિ નામનું પ્રતિનિધિત્વ અને બીજું છે એ ચોક્કસ પ્રત્યય લગાવવામાં આવે છે. એ બી શું છે? રાઈટ છે. ચલો ક્વેશ્ચન નંબર 4 છે કે દ્વિનામી નામકરણ દ્વારા ઉતરી આવેલ ઘઉંનું, હવે આ નામ કોનું છે? ઘઉંનું સાચું વૈજ્ઞાનિક નામ નીચેનામાંથી કયું છે? હવે નામકરણ કીધું છે દ્વિનામી નામકરણમાં, એટલે પહેલી શું હશે? પ્રજાતિ, અને બીજી શું હશે? જાતિ. અને ઘઉંનું બીજું વૈજ્ઞાનિક નામ શું છે? તો ટ્રિટિયમ એસ્ટિવમ. ઓકે, તો કઈ આવશે? ટ્રિટિયમ એસ્ટિવમ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિધાન વાળો ક્વેશ્ચન છે. હવે જોઈએ કે વિધાન, ફર્સ્ટ વિધાન છે કે સભાનતાને જીવંત સજીવોની નિર્ધારિત લક્ષણો તરીકે ગણવામાં આવે છે. કોઈ બી સભાનતા હોય એ શું છે? એક સજીવનું એક લક્ષણ છે. અને બીજું છે કે આદિ કોષ કેન્દ્રીયથી લઈ, એટલે કે જે જૂના કોષો છે એ આદિ કોષ કેન્દ્રીયથી લઈ અને સૌથી જટિલ જે સુકોષ કેન્દ્રીય સુધીના તમામ જીવો, એટલે કે તમામ જીવો એ પર્યાવરણીય ઉત્તેજનાને સમજી શકે છે અને તેને પ્રતિસાદ આપી શકે છે. આ બી શું છે? એક રાઈટ છે. એટલે કે બંને સાચા છે અને બંને એકબીજાની સમજૂતી પણ છે, કેમ કે એ એકબીજા સાથે શું છે? રિલેટેડ છે. એટલે કયો આવશે? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે દ્વિનામી નામકરણનો અર્થ થાય છે. દ્વિનામી નામકરણનો અર્થ શું થાય? તો કે પહેલી શું હોવી જોઈએ? પ્રજાતિ, અને બીજી જાતિનું નામ ભેગું થઈ અને શું બનશે? દ્વિનામી નામકરણ. ઓકે, તો ચલો પહેલું છે કે બે વર્ગીકરણીય શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ એક નામ, બે નામો લેટિનાઇઝ્ડ અન્ય સજીવના, બે નામો એક વૈજ્ઞાનિક અને એક અન્ય સ્થાનિક, અને બે શબ્દના નામ, પ્રથમ પ્રજાતિ અને બીજી જાતિ. યસ, કયા આવશે? ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું કુળ એ મસ્કીડીથી સંભવિત છે? મસ્કીડીથી કયું સંભવિત છે એ જોવાનું છે. મસ્કીડી એટલે કે કયું આવશે? હાઉસ ફ્લાય. હાઉસ ફ્લાય એટલે કે કઈ આવશે? ઘરમાખી. હવે એનું કુળ એટલે કે ઘરમાખી એનું એટલે કે કુળ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્ગીકરણ તંત્રોમાં નીચેનામાંથી કઈ કક્ષાઓ નથી? પણ નથી કીધું છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર શું કીધું કે નથી, તો કઈ નથી? ચલો સૃષ્ટિ હતી, યસ. જાતિ, અનાવૃત બીજધારી. હવે આ અનાવૃત બીજધારી જે નહીં હોય, જ્યારે પ્રજાતિ બી છે, એટલે કે આનું રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી. કેમ કે અનાવૃત બીજધારી એની વર્ગીકરણ કક્ષામાં સમાવતી નથી. ઓકે, ચલો આગળ વાત કરીએ આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલ 4 વિધાન છે જે A થી D છે, એમાંથી નીચેમાં સાચો ક્રમ જોવાનું છે. ઓકે, તો ચલો પહેલું છે કે સાચું જોવાનું છે. દેખો, જૈવિક જાતિઓની વ્યાખ્યા એ અર્નેસ્ટ મેયર દ્વારા આપવામાં આવી હતી. યસ, જૈવિક જાતિઓની જે વ્યાખ્યા રહી એ કોને આપી હતી? તો કયા વૈજ્ઞાનિકે? તો અર્નેસ્ટ મેયર નામના વૈજ્ઞાનિકે આપી. એટલે કે પહેલું શું છે? રાઈટ છે. બીજું છે કે પ્રકાશ અવધિ વનસ્પતિમાં પ્રજનનને અસર કરતું નથી. નહીં, જે પ્રજનનને અસર કરે, એટલે કે આ વિધાન શું છે? ખોટું છે. બીજું, દ્વિનામી નામકરણ તંત્ર એ RH વિટેકર. દેખો વિદ્યાર્થી, RH વિટેકર નહીં, આ RH વિટેકરે નતું આપ્યું. કોને આપ્યું હતું? તો કેરોલસ લિનિયસે આપ્યું. RH વિટેકરે શું આપ્યું હતું? 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. ઓકે, શું આપ્યું હતું? 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એટલે આ વિધાન બી ખોટું. અને છેલ્લું છે કે એક કોષીય સજીવોમાં પ્રજનન એ વૃદ્ધિનો એક સમાનાર્થી છે. યસ, આ બી જેવું છે કે સમાન, એટલે કે કોષીય સજીવોની એક પ્રજનન એક શું છે? એનું સમાન, એટલે કે સેમ જ છે. ઓકે, તો કઈ આવશે? પહેલું અને છેલ્લું, A અને D. એટલે રાઈટ ઓપ્શન આપણો છે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઘરમાખી વર્ગીકરણ માટે કોલમ 1 અને કોલમ 2 સાથે આપણે મેચ કરવાના છે. ચલો હવે આની અંદર આપણે જોડકા જોડવાના છે. બરાબર, તો પહેલું હવે આની અંદર જોઈએ તો કે કુળ, તો કે કુળ સાથે કયું જોડાયેલું છે? તો કુળ સાથે શું આવશે? તો પહેલા જ આપણે જોયું હતું, ઘરમાખીની વાત કરી છે અહીંયા. તો પહેલા જ આપણે ગયા ક્વેશ્ચનની અંદર જ જોયું હતું. ચલો ગયા ક્વેશ્ચન જોઈ લઈએ
કે ગયા ક્વેશ્ચન ની અંદર ગયો ક્વેશ્ચન હતો કે આપણે ઘરમાખી, તો ઘરમાખીના યસ, આ ઘરમાખીના કુળનું વાત કરી હતી કે કઈ હતી? મસ્કીડી. ઓકે, શું હતું કે ઘરમાખીના કુળનું નામ હતું. તો ચલો એ જ વસ્તુ અહીંયા છે કે યસ, તો કે કુળ, ઘરમાખીનું કુળ એટલે કયું આવશે આની અંદર? ઘરમાખીનું કુળ એટલે કે કયું આવશે? મસ્કીડી આવશે. ઓકે, હવે આગળ વાત કરીએ કે એની અંદર જે ગોત્ર છે તો એનું ગોત્ર શું આવશે? તો એનું ગોત્ર થશે ડિપ્ટેરા. ઓકે, પછી છે એનો વર્ગ, તો એનો વર્ગ કયો આવશે? એટલે કે કીટક વર્ગનું છે. ઓકે, અને છેલ્લું છે કે એનો સમુદાય, તો એ સમુદાય કયું છે? તો ઘરમાખી એ સંધિપાદી સમુદાય છે, એટલે કે સંધિપાદી સમુદાય છે. તો ચલો પહેલા એ સાથે કયું આવશે? ત્રણ યસ, 3 વાળા બંને છે. બીજું છે ગોત્ર, એટલે કે ગોત્ર સાથે કયું છે? એક ડિપ્ટેરા. યસ, ડિપ્ટેરા એક જ છે. ઓકે, સી વર્ગ સાથે કયું આવશે? કીટક, એટલે કે આઈવી. અને છેલ્લું છે ઓપ્શન ડી, એટલે કે સમુદાય, એટલે કે એની અંદર ડિપ્ટેરા, એટલે કે આપણો રાઈટ ઓપ્શન છે ઓપ્શન એ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રાણીઓને શ્રેણીબદ્ધ જથ્થો એટલે કે જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને નીચેનામાં કઈ એકમાં સૌથી વધુ જાતિ જોવા મળે? હવે સૌથી વધુ જાતિ કે તે પહેલા આપણે વાત કરીએ કે પહેલા વાત કરીએ આપણે તો પહેલું શું હોય છે? જાતિ. જાતિ ભેગી મળીને શું બનશે? પ્રજાતિ. પ્રજાતિથી કુળ, કુળથી ભેગા થઈને ગોત્ર, ગોત્રથી વર્ગ, વર્ગથી બનશે સમુદાય અથવા બનશે વિભાગ. ઓકે, અને પછી બનશે સૃષ્ટિ. ઓકે, તો જેમ આપણે અહીંયા જોઈએ કે પ્રાણીઓને શ્રેણીબદ્ધ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એમાં નીચેનામાં કયા એકમમાં સૌથી વધુ જાતિ જોવા મળશે? તો ચલો હવે આની અંદર છેલ્લે જ ક્યાં જોઈએ? સૃષ્ટિની અંદર. પણ આની અંદર જોઈએ કે ચલો પહેલું છે કે પ્રજાતિ, તો કે પ્રજાતિ અહીંયા છે કે હા જાતિઓ જોવા મળશે. બીજું છે એના ઉપર, એનાથી બી ઉપર છે એટલે કે ગોત્ર, તો કે અહીંયા પ્રજાતિની કમ્પેરમાં શું જોવા મળશે? વધુ. ઓકે, હવે વાત કરીએ કુળ, તો કે એનાથી નીચે એટલે કે આ પ્રજાતિ અને ગોત્ર વચ્ચે છે, એટલે કે એ તો એનાથી એટલે કે આનાથી વધુ જોવા મળશે, પણ આ બંનેની વચ્ચે જોવા મળશે એટલે ગોત્ર નહીં આવે. ઓકે, બીજું છે વર્ગ, તો વર્ગ વિદ્યાર્થી મિત્રો ક્યાં છે? સૌથી ટોપ લેવલ છે. આ જે 4 ઓપ્શન છે એની અંદર સૌથી ટોપ લેવલે કયું છે? તો કે વર્ગ, તો કે વર્ગની અંદર સૌથી વધુ જાતિઓ જોવા મળશે કે નહીં? ઓકે, તો કે આપણો રાઈટ ઓપ્શન આવશે વર્ગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ટામેટા અને બટાકા વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરને મહત્તમ છે? એટલે કે દેખો આ ટામેટા અને જે બટાકા એટલે કે સોલેનમ ટ્યુબ્રેશમ ને એ બધા એ કઈ સમાનતામાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો એ કઈ એક સમાનતા એટલે કે કુળની અંદર આ બધા કેવી એક સમાનતાની અંદર જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વનસ્પતિના વર્ગીકરણના સંદર્ભમાં અપવાદ વિના, શું કીધું છે કે અપવાદ વિના નીચેનામાં કઈ યોગ્ય રીતે મેળ ખાય છે? ઓકે, તો પહેલું છે કે કુળ જે છે એ પોએસી એટલે કે ACEA યાની કે એસી પ્રત્યે લાગે છે. હવે એસી પ્રત્યે એટલે કે આ વાત સાચી છે તદ્દન, એટલે કે એની અંદર એસી પ્રત્યે લાગે છે. બીજું જે વિભાગ છે કે ટેરિયોફાઇટા એટલે એની ફાઇટા લાગે છે. બીજું જે વર્ગ એટલે કે બાયોપ્સિડા એટલે કે સાઇડ, અને પ્રજાતિ એટલે કે સોલિનમ લાગે. નહીં એ નહીં, મેન છે અપવાદ એટલે કે કુળ સાથે પોએસી એટલે કે એસી પ્રત્યે લાગે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર જેમ જેમ આપણે વર્ગીકૃત શ્રેણીમાં પ્રજાતિઓથી સૃષ્ટિ તરફ જઈએ, ક્યાંથી કીધું છે? તો ચલો આપણે જોઈ તો પહેલા કે જાતિ મળીને પ્રજાતિ બનશે. પ્રજાતિ બધી ભેગી જાય એક જ જાતની એક જ જેવી પ્રજાતિ ભેગી થઈને શું બનશે? કુળ, કુળથી ગોત્ર, ગોત્રથી વર્ગ, વર્ગથી સમુદાય અથવા વિભાગ, અને વિભાગથી બનશે સૃષ્ટિ. ઓકે, તો આની અંદર આપણે જોઈએ કે કઈ રીતે કે જેમ જેમ આપણે વર્ગીય શ્રેણીમાં પ્રજાતિથી સૃષ્ટિ એટલે કે સૃષ્ટિમાં જઈએ, અહીંયા આમથી આમ જવાનું છે, તો સામાન્ય લાક્ષણિકતાઓ જે કોમન લાક્ષણિકતાઓ એની અંદર હશે એ કેવી થશે? તો દેખો
જેમ જેમ ઉપરથી નીચે તરફ જશો એમ સમાનતા કેવી થશે? વધશે. ઓકે, પણ જેમ જેમ નીચેથી ઉપર જશો એમ અલગ અલગ બધી અલગ અલગ જાતિઓના સમૂહ ને બધું ભેગું થશે, એના લીધે એની અંદર સમાનતા કેવી થશે? ઘટશે. તો ચલો હવે અહીંયા શું કીધું છે કે આપણને કે પ્રજાતિથી સૃષ્ટિ તરફ જવાનું છે, એટલે કે આમથી આમ જવાનું છે. તો એની અંદર સામાન્ય લાક્ષણિકતાઓનો સંપર્ક કેવો હશે? તો એટલે કે સંખ્યા કેવી હશે? તો સંખ્યા કેવી થશે? ઘટશે. ઓકે, જ્યારે એમ પૂછ્યું હોત કે સૃષ્ટિથી પ્રજાતિ તરફ જવાનું, તો સૃષ્ટિથી પ્રજાતિ તરફ જોત તો કેવી હોત? વધોત. એટલે કે એની અંદર સામાન્ય લક્ષણોની જે સંખ્યા હતી એ વધોત. ઓકે, ચલો આગળ વાત કરીએ કે નીચેનામાં કયો પ્રત્યય એ વનસ્પતિમાં વર્ગીકરણના એકમો માટે વપરાય છે? તે કુળની. હવે આપણે પહેલા બી આ એક ક્વેશ્ચન પહેલા બી આવી કે કુળની વર્ગીકૃત કક્ષાને સૂચવે છે. તો દેખો આ જ હતો પ્રશ્ન. યસ, કે વનસ્પતિના વર્ગમાં અપવાદ. તો અહીંયા જોયું હતું કે કુળમાં પોએસી, તો પોએસી સાથે શું હતું? એસી પ્રત્યય હતો. ઓકે, તો ચલો એની અંદર જ છે કે હવે કુળ સાથે કયો પ્રત્યય લાગશે? તો એસી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પદ્ધતિસર. ચલો કોઈ બાત નહીં. ઓકે, ચલો પદ્ધતિસરના વિજ્ઞાન શબ્દનો એટલે કે સંદર્ભ આપે છે. હવે શું સંદર્ભ આપે છે? તો કે અંગતંત્રોની ઓળખ અને અભ્યાસ. બીજું છે એની અંદર વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને સંરક્ષણ, સજીવોની વિવિધ અને તેનો સંબંધ, કે ભાઈ સજીવોનું નિવાસસ્થાન અને તેના આધારે એનો અભ્યાસ. ચલો કે એની નિવાસસ્થાન અને એના લક્ષણોનો અભ્યાસ કે વોટ એવર જેવી હોય. ઓકે, તો એની અંદર જોઈએ કે પદ્ધતિસરના વિજ્ઞાનના શબ્દનો સંદર્ભ શું છે? તો કે પદ્ધતિસરનું વિજ્ઞાન શું બતાવે છે? તો એની અંદર જે સજીવોની જે વિવિધતા અને તેમનો જે સાથે જે સંબંધ છે, એમની વિવિધતા અને એમની સાથેનો શું શું સંબંધ દર્શાવે છે એ દર્શાવે છે. ઓકે, એટલે કે રાઈટ ઓપ્શન ઓપ્શન સી છે. ચલો નેક્સ્ટ છે કે પ્રજાતિ રજૂ કરે છે. પ્રજાતિ શું રજૂ કરે છે? તો કે વ્યક્તિગત વનસ્પતિ અથવા પ્રાણી? નહીં. બીજું છે કે વનસ્પતિ અથવા પ્રાણીનો સંગ્રહ. ત્રીજું વનસ્પતિ અથવા પ્રાણીઓની નજીકથી, હમણાં જ જોયું આપણે કે અહીંયા જ જોયું ક્વેશ્ચન કે તેમનો સંબંધ. એટલે કે આની અંદર શું છે કે વનસ્પતિ અને પ્રાણીઓની નજીકથી સંબંધ જાતિઓનો સમૂહ. કેમ કે દેખો આપણે જોયું કે જાતિઓનો સમૂહ બધી એક જેવી જાતિઓ ભેગી થઈ અને શું બનાવશે? પ્રજાતિ. ઓકે, તો રાઈટ ઓપ્શન કયું છે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રાણીઓના વર્ગીકરણ એકમ સમુદાય એ વનસ્પતિના વર્ગીકરણમાં કયા શ્રેણી સ્તરે સમકક્ષ છે? એટલે કે પ્રાણીઓની વાત કરીએ. દેખો હવે આપણે એની અંદર જોઈએ કે જાતિ ભેગી થઈને આપણે જોયું હતું કે પ્રજાતિથી જોયું હતું કે કુળથી ગોત્ર, ગોત્રથી વર્ગ, અને વર્ગથી અહીંયા આપણે જોયું હતું કે સમુદાય અથવા વિભાગ, અને ત્યારબાદ આવશે સૃષ્ટિનું નિર્માણ થશે. ઓકે, તો આની અંદર આપણે અહીંયા જોવાનું કે પ્રાણીઓના વર્ગીકરણ દરમિયાન સમુદાય છે. પ્રાણીઓ માટે કયું છે? સમુદાય. તો વનસ્પતિના વર્ગીકરણમાં કયા શ્રેણી સ્તર જોશે? તો વનસ્પતિના શ્રેણી સ્તરમાં કયો આવશે? તો એ આવશે વિભાગ. ઓકે, તો રાઈટ ઓપ્શન આવશે આપણો ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ છે કે બોટનિકલ ગાર્ડન અને ઝૂલોજિકલ પાર્ક. ચલો બોટનિકલ ગાર્ડન છે, ઝૂલોજિકલ પાર્ક છે, એના માટે શું સંદર્ભ? બોટનિકલ અને ઝૂલોજિકલ પાર્ક. ઝૂલોજિકલ પાર્ક એટલે કે પ્રાણીઓનો સંગ્રહ. તો બોટનિકલ ગાર્ડન શું છે? તો કે જે વનસ્પતિનો સંગ્રહ કરશે. ઓકે, તો ચલો પહેલું છે કે માત્ર સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ, માત્ર વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ, સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ, કે માત્ર સ્થાનિક વનસ્પતિ અને પ્રાણીઓ. દેખો બોટનિકલ ગાર્ડન, જે આ બોટનિકલ ગાર્ડન અને જે પ્રાણીઓનું જે સંગ્રહાલય છે એમાં એવું નથી કે આપણા સ્થાનિક જ જોઈએ, એમાં વિદેશી પણ એની અંદર લાવવામાં આવે છે અને એનું સંરક્ષણ કરવામાં આવે છે, એને બચાવવામાં પણ આવે છે અને એનો ઉછેર બી કરવામાં આવે છે. તો આપણો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી, જેની અંદર કે સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વર્ગીકરણ ચાવી
એ વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને વર્ગીકરણના સાધનો પૈકી એક સાની તૈયારીમાં તેનો ઉપયોગ કરવામાં આવે. ધારો કે આપણે વર્ગીકરણ કરવું છે તો વર્ગીકરણ માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે. તો પહેલું છે કે લઘુ પુસ્તિકાઓ, યસ. બીજું છે વનસ્પતિ. ત્રીજું છે ઓપ્શન એ અને બી, ને આમાંથી કોઈ પણ એક. તો બસ આ યસ, યાની કે આની અંદર બંને આવશે, એટલે કે રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન સી, એ અને બી, એટલે કે લઘુ પુસ્તિકાઓ અને વનસ્પતિ બંનેનો ઉપયોગ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બધા જીવંત સજીવો એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે આ બધા સજીવો એકબીજા સાથે કેમ, કઈ રીતે જોડાયેલા? તો તેમની પાસે સમાન પ્રકારની સામાન્ય જનીનિક સામગ્રી છે, તેઓ સામાન્ય જનીનિક દ્રવ્ય ધરાવે છે પરંતુ વિવિધ અંશે. બધા પાસે સામાન્ય કોષીય સંગઠન એટલે કે આયોજન છે. અને છેલ્લું છે કે ઉપરોક્ત તમામ. હવે આની અંદર શું કીધું કે બધા જીવંત સજીવો જે છે એ એકબીજા સાથે કેવા છે, જોડાયેલા. કેમ જોડાયેલા છે? તો દેખો આની અંદર કેવું હોય છે કે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. એનું રીઝન શું છે કે એક તો મેન છે એમનું જનીન દ્રવ્ય. કેવું છે? જનીન દ્રવ્ય. બરાબર, કે જમીન જનીન દ્રવ્ય, જેમ કે આપણે જોઈએ કે મનુષ્ય જે છે એ શેમાંથી ઇવોલ્યુટ થયો છે? તો કે મનુષ્ય જે છે એ વાનરમાંથી ઉદ્વિકાસ એટલે કે ઉદ્વિકાસ પામીને આવેલું છે. ઓકે, તો કે આપણા એન્સેસ્ટર શું થયા? વાનર થયા. તો કે વાનર અને હજુ એમની અંદર જનીનિક દ્રવ્ય કેવા હશે? ઘણા ખરા સેમ હશે, બટ એક મહદઅંશે જોવા મળશે. ઓકે, આની અંદર ડિફરન્ટ એટલે કે થોડું ઘણું તો ડિફરન્ટ જોવા જ મળશે. એક મહદઅંશે જ એની અંદર સેમ જોવા મળશે, પછી બાકીના બધા શું જોવા મળશે? એની અંદર ડિફરન્ટ જ જોવા મળશે. તો આની અંદર શું આવશે? તો કે દેખો આની અંદર કે તેઓ સામાન્ય જનીનિક દ્રવ્ય ધરાવે છે, યસ, પરંતુ કેવા એક વિવિધ અંશે જ એક લેવલ હોય, ત્યારબાદ પછી કેવું હોય છે? એક અંશે કેવા હોય છે? ડિફરન્ટ. ઓકે, ચલો આગળ જોઈએ કે નીચેનામાંથી કયું સજીવની એટલે કે સજીવની સંપૂર્ણ લાક્ષણિકતા? નીચેના કઈ એ સંપૂર્ણ લાક્ષણિકતા? પહેલી તો કે વૃદ્ધિ, બીજું છે કે અવાજ કરવાની ક્ષમતા, ના, ત્રીજું છે કે પ્રજનન, અને છેલ્લું છે કે બાહ્ય ઉત્તેજનાનો પ્રતિભાવ. હવે આની અંદર શું કીધું? દેખો કે સજીવની સંપૂર્ણ લાક્ષણિકતા. હવે દેખો આની અંદર ઘણા એવા બી હોય છે જે વૃદ્ધિમાં ડિફરન્ટ હોય છે, ઘણા અવાજ કરવામાં કરી શકે છે, તો ઘણા નહીં કરી શકતા, ઘણા પ્રજનનમાં સક્ષમ, તો ઘણા અસક્ષમ બી હોય છે, તો જે પ્રજનન ના કરી શકે અસક્ષમ નહીં. આની અંદર મેન છે કે બાહ્ય ઉત્તેજનાને જે પ્રતિભાવ આપે, કોઈ બી ઉત્તેજના મળે અને એ ઉત્તેજના સામે જો એ પ્રતિભાવ આપે તો એ શું છે? સજીવની લાક્ષણિકતા છે. જેમ કે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે કોઈ ગરમ વસ્તુને આપણે ટચ કરી અને એની સામે આપણે શું બાહ્ય ઉત્તેજના સામે શું આપ્યું? આપણે એને પ્રતિચાર આપ્યો. ઓકે, તો કે એનો અથવા કોઈ આપણને કોઈ ક્વેશ્ચન કરે છે અને આપણે એનો સામે આન્સર આપીએ તો કે આપણે શું કર્યું? કે આપણે એની પ્રતિભાવ આપ્યો. ઓકે, તો કે આપણો એક સજીવનું શું છે? એની લાક્ષણિકતા છે, એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચલો નેક્સ્ટ છે કે નીચેનાને મેચ કરો, એટલે કે આપણે જોડકા જોડવાના છે કે કઈ રીતે શું હોય છે. તો ચલો પહેલું છે કે સૃષ્ટિ. તો સૃષ્ટિની અંદર પોલિમોનિયલ્સ, ચલો ના સોરી પહેલું છે કુળ. ચલો હવે સૃષ્ટિ લીધે, પહેલું સૃષ્ટિ જોઈ લઈએ. તો કે સૃષ્ટિ, તો સૃષ્ટિ સાથે કઈ? યસ, બે જ સૃષ્ટિ છે, એક તો વનસ્પતિ સૃષ્ટિ છે અને બીજી કઈ છે? વાનસ્પતિક સૃષ્ટિ છે. ઓકે, આગળ હા બીજી છે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, પણ પહેલી અહીંયા અંદર જોઈએ તો પહેલી કઈ દેખાય છે? આપણને વનસ્પતિ જ દેખાય છે. તો પહેલી શું છે? વનસ્પતિ, એટલે કે બી સાથે આઈવી. ચલો બી સાથે આઈવી એવું કયું છે? બી યસ, બી સાથે શું છે? આઈવી છે. ચલો એ જોઈએ કે કુળ. હવે કુળ સાથે કયું જોડાયેલું છે? હવે કુળની અંદર આપણે જોઈએ તો એક વસ્તુ કે પાછળ એસી પ્રત્યે લાગેલો હોય છે. તો ચલો પહેલું શું છે કે ટ્યુબ્રેશમ નહીં છે, પોલિમોનિયલ્સ નથી, સોલેનમ નથી, વનસ્પતિ આવી ગયું, સોલેનેસી, એસી પાછળ શું? એસી પ્રત્યે લાગ્યો, એટલે કે કુળ સાથે શું જોડાશે? વી. ઓકે, એટલે કે ચલો અહીંયા હું લખું છું કે એ સાથે આવશે વી, સૃષ્ટિ સાથે આવશે આઈ વી. ઓકે, તો આની અંદર જોઈએ કે એ સાથે કયું છે? વી. હવે એ આની અંદર યસ, એ સાથે એક આ વી છે. ઓકે, હવે ચલો હવે આપણે જોઈએ કે સી સાથે. હવે સી સાથે કયું જોડાશે? એટલે કે ગોત્રની વાત કરવામાં આવી છે. તો ચલો કે ગોત્ર સાથે કયું છે? તો પહેલું છે ટ્યુબ્રેશમ,
બીજું છે પોલિમોનિયસ. યસ, પોલિમોનિયસ જે છે એ એના ગોત્ર સાથે જોડાયેલું છે, એટલે કે કયું આવશે? બી, એટલે કે 2. ઓકે, આની અંદર 2 આવશે. ચલો હવે વાત કરીએ કે જાતિ. મેં પહેલા બી બોલ્યો હતો કે બટાકાનું નામ સોલેનમ ટ્યુબ્રેસમ, તો કે સોલેનમ ટ્યુબ્રેસમ. તો આ ટ્યુબ્રેસમ શું હતી? એની જાતિ. ઓકે, તો કે ડી સાથે શું આવશે? 1, એટલે કે ટ્યુબ્રેસમ, એટલે કે આની સાથે શું આવશે? આ 1. ઓકે, અને છેલ્લું શું થયું? પ્રજાતિ. તો પ્રજાતિમાં શું આવશે? એની અંદર પ્રજાતિ છે તો એ સાથે આવશે આપણને સોલેનમ, એટલે કે ઈ સાથે શું આવશે? એની અંદર સોલેનમ આવશે. ઓકે, તો આની અંદર શું આવશે? છેલ્લું 3. ઓકે, તો જોઈએ તો પહેલા એ સાથે વી, બી સાથે આઈવી, સી સાથે 2, ડી સાથે 1 અને ઈ સાથે 3. યસ, તો આપણો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ. ઓકે, ચલો, થેન્ક યુ.